સ્ટુડન્ટ, તો આગળ આપણે કન્ટિન્યુ કરીએ આપણે લેક્ચર જે ચાલે છે. હવે એની અંદર એવું થાય કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 માં એવું લાગશે કે સર આ જે ટોપિક જે હું ભણાવવા જઈ રહ્યો છું આગળ એ ચેપ્ટર 1 માં આવે છે, પરંતુ ખરેખર જોવા જઈએ તો ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એ બે અલગ અલગ ચેપ્ટર નથી, એક જ ચેપ્ટર છે. પરંતુ તમારું જે ક્લાસ 12 નું જે લેવલ છે એ પ્રમાણે તમને ચેપ્ટર 1 અને 2 માં ડિવાઈડ કરેલું છે, કારણ કે બંને ચેપ્ટરની અંદર સ્થિત વિદ્યુત ભારની વાત કરે છે અને બીજી એક વસ્તુ કે એની અંદર કેપેસિટર બીજું ઉમેર્યું છે. તો આપણે આગળ જોઈએ છે, ટોપિકનું નામ છે આ રીતે કે ભાઈ વિદ્યુત ડાયપોલની કોણીય સરળ આવર્ત ગતિ. ઓકે, સરળ આવર્ત ગતિ ત્યારે નક્કી થાય કે જ્યારે એંગલ જે છે એંગલ એ 10 ડિગ્રી અથવા તો 10 ડિગ્રી કરતા ઓછું હશે. તો જો 10 ડિગ્રી કરતા વધારે હોય ત્યારે એને આવર્ત ગતિમાં આપણે સમાવેશ કરીએ. સરળ આવર્ત ગતિ માટે ખૂણો જે છે 10 ડિગ્રી અથવા 10 ડિગ્રી કરતા ઓછો હોવો જોઈએ. તો પહેલા આપણે પેન્ડ્યુલમ રીતે સમજી લઈએ. તો ફોર એક્ઝામ્પલ આ પેન્ડ્યુલમ છે. પેન્ડ્યુલમનો ઉપરનો છેડો ફિક્સ છે, નીચેનો છેડો મૂવેબલ છે. એને આપણે જો સરળ આવર્ત ગતિ કરાવી હોય તો મૂળ સ્થિતિમાંથી મારે થીટા એટલે કે 10 ડિગ્રી જેટલું થોડુંક એનું ડિફ્લેક્શન કરાવું છું, થોડુંક એનું સ્થાનાંતર કરાવું છું, પછી એને છોડી દઉં છું. તો શું થાય? તો ખરેખર પેન્ડ્યુલમ લઈએ અહીંયા તો થોડુંક કઈ બાજુ જશે? મૂળ સ્થિતિ કરતા એનાથી વિરુદ્ધ બાજુ જશે, પછી પાછું મૂળ સ્થિતિમાં આવશે, પછી પાછું એ જ દિશામાં જશે. એમ કરતા કરતા ધીરે ધીરે એની મૂળ સ્થિતિમાં આવશે, તરત તો નહીં આવી જાય. ઓકે, તો એ જ કન્સેપ્ટ આપણે વાપરીએ છીએ કે ભાઈ ડાયપોલ જે છે, ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ અને એટલું જ સરળ આવર્ત ગતિ માટે આપણે એનું કોણીય સ્થાનાંતર કરાવીએ તો શું થાય? તો એના માટે આપણે જોઈએ છે અહીંયા જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સહેજ કોણીય સ્થાનાંતર કરાવવામાં આવે, કન્ડિશન છે આ છે થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 ડિગ્રી કરાવીને મુક્ત કરાવવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન કરવા લાગે. તો આવર્તકાનું સૂત્ર અહીંયા એમસીક્યુ માં જો પૂછાય તો તમે સૂત્ર યાદ રાખેલું હશે તો ડાયરેક્ટ વેલ્યુ તમે મૂકી દો, તમને આન્સર મળી જાય. તો સૂત્ર છે ટાઈમ પીરિયડ અથવા તો પીરિયોડિક ટાઈમ પણ કહેવાય. T is equal to 2 pi under root I divided by P into A. I શું છે તો કે જડત્વની ચાક માત્રા છે, એટલે કે ભ્રમણ માત્રા છે. P is equal to dipole moment છે અને E જે છે વિદ્યુત ક્ષેત્ર છે. હવે આપણે અલગ અલગ પરિસ્થિતિ જોઈએ. આ થિયરીને થોડુંક સમજવું પડે. જ્યારે કોઈ વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં એટલે કે સંતુલન સ્થિતિ છે, બંને વચ્ચે એંગલ કેવું છે? 0 છે, મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક શૂન્ય હોય, ત્યારે તેના પર કોઈ ટોર્ક લાગતું નથી. પરંતુ જો ડાયપોલને તેની સંતુલન સ્થિતિમાંથી સહેજ નાના ખૂણે થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવીને મુક્ત કરવામાં આવે એટલે કે આ બીજા નંબરની ફિગર આવશે. આ રીતે છે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની અંદર થોડુંક આપણે એને કોણીય સ્થાનાંતર કરાવીએ, પછી એને આપણે છોડી દઈએ તો શું થશે? મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે, પરંતુ એની વિરુદ્ધ સ્થિતિમાં જશે, પછી પાછું મૂળ સ્થિતિમાં, પછી વિરુદ્ધ, પછી પાછું એમ કરતા કરતા એ સ્થિર થશે, તરત સ્થિર થતું નથી. તો જો ડાયપોલને તેની સંતુલન સ્થિતિમાંથી કોણીય સ્થાનાંતર કરાવીને મુક્ત કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક તેને પાછું મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે છે. તેને શું કહેવાય? પુનઃસ્થાપક ટોર્ક કહેવાય, કે જે એનાથી વિરુદ્ધ દિશામાં છે. આપણે કોણીય સ્થાનાંતર કરાવ્યું છે તો ધારો કે ઉપરની દિશામાં કરાવ્યું હોય તો નીચેની દિશામાં શું થશે? પુનઃસ્થાપક ટોર્ક લાગશે. આપણે એના માટે સૂત્ર મૂકીએ ટોર્ક tau = -p sin θ. ઋણ નિશાની શું બતાવે છે? ટોર્ક જે છે સ્થાનાંતર થીટાની વિરુદ્ધ દિશામાં છે. નાના ખૂણા માટેની શરત છે, તો થીટા ટેન્ડ્સ ટુ 0 હોય તો sin θ નિયરલી θ લખી શકાય. તો અહીંયા sin θ ની જગ્યાએ શું લખીએ? આપણે માત્ર θ લખીએ છીએ. તો ટોર્ક = -pe θ. હવે એવું કહે છે કે જો સરળ આવર્ત ગતિની સરખામણી કરીએ તો ચાક ગતિના નિયમ મુજબ ટોર્ક = I આલ્ફા થાય. તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા છો. આલ્ફા શું છે? કોણીય પ્રવેગ છે અને I જડત્વની ચાક માત્રા છે. હવે બંને ઇક્વેશન જે છે ટોર્ક tau = I આલ્ફા અને ટોર્ક = -p θ, આ બંનેને કમ્પેર કરો તો શું લખાય? આ રીતે લખાય I આલ્ફા = -p θ અને આલ્ફાને સૂત્રનો કરતા બનાવીએ તો I જે છેદમાં જતો રહેશે તો આલ્ફા = -p/I * θ. ઓકે, હવે આ સૂત્ર જે છે એ સરળ આવર્ત ગતિના પ્રમાણભૂત સમીકરણ આલ્ફા = -ω2θ જેવું છે. હવે બંનેને કમ્પેર કરો એટલે કે આ સમીકરણમાં આલ્ફાની જગ્યાએ આ વેલ્યુ મૂકો તો જો
અહીંયા આપણે મૂકીએ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા, માઇનસ માઇનસ કેન્સલ એટલે કે પ્લસ થઈ જાય અને થીટા અને થીટા થઈ જશે કેન્સલ. તો રહેશે શું? આ બાજુ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીઈ અપોન આઈ થશે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું કહેવાશે? કોણીય આવૃત્તિ છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી બાય ઈ લખાય. ઓમેગા સ્ક્વેર હતો ને એને આપણે સ્ક્વેર આપણે જો કાઢીએ તો સામે શું થઈ જાય? અંડર રૂટ પી ડિવાઇડેડ બાય આઈ. અને આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન ઓમેગા થશે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ 1 અપોન ઓમેગા છે. તો 1 અપોન ઓમેગા હોય તો છેદ જે છે અંશમાં જતો રહે, અંશ છે તે છેદમાં આવી જાય. તો એ લખી દીધું 2 પાઈ અંડર રૂટ આઈ અપોન પી. હવે મારે શોધવું છે દોલનની આવૃત્તિ. દોલનની આવૃત્તિ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટાઈમ પીરિયડ. તો જો 1 અપોન ટી આપણને જે મળે છે એ મૂકી દેવાનું. તો 1 અપોન 2 પાઈ અંડર રૂટ, હવે છેદનો અંશમાં જતો રહેશે, અંશનો છેદમાં આવી જશે તો પી અપોન આઈ થશે. તો આવૃત્તિ આપણને મળી જાય. હવે એક્ઝામની અંદર આવૃત્તિ શોધવા માટે તમને એમસીક્યુ પૂછે છે આ રીતે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E ને 4 ગણું કરતા નવો આવર્તકાળ કેટલો આપણને મળે. તો જો હવે આ ફોર્મ્યુલા જે છે અથવા તો આ ફોર્મ્યુલા જે છે, આ ફોર્મ્યુલામાં તમને કોન્સ્ટન્ટ શું રહેશે? 2 અને પાઈ કોન્સ્ટન્ટ. આઈ જે છે જડત્વની ચાક માત્ર એ પણ બી કોન્સ્ટન્ટ. પી શું છે? ડાયપોલ મોમેન્ટ એ પણ બી કોન્સ્ટન્ટ. તો બદલાઈ જશે માત્ર વિદ્યુત ક્ષેત્ર બદલાય. વિદ્યુત ક્ષેત્ર સમાન છે અહીંયા. અહીંયા તમને એક્ઝામમાં પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 આપે છે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ 22 ડિવાઇડ બાય 7 આપે છે, પણ બી તમને એક્ઝામમાં કૌંસમાં મેન્શન કરે છે. તો એ જ વેલ્યુ આપણે લખવાની. ઓકે, તો બદલાશે શું? માત્ર આપણે વિદ્યુત ક્ષેત્ર બદલ્યું, 4 ગણું કરી દીધું. વિદ્યુત ક્ષેત્ર સમાન છે પરંતુ કેવું છે? 4 ગણું કરી દઈએ છે. તો ટી પ્રપોર્શનલ ટુ અંડર રૂટ 1 અપોન ઈ લખાય. બીજી બધી વસ્તુ તો કોન્સ્ટન્ટ છે. તો ટી પ્રપોર્શનલ ટુ, જો આ રીતે અહીંયા જોઈએ કે ભાઈ નવું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ જૂના કરતા કેવું છે? 4 ગણું કરી દીધું છે. તો આપણે નવું આવર્તકાળ શોધવાનું છે. તો એના માટે ટી ડેશ પ્રપોર્શનલ ટુ 1 અપોન અંડર રૂટ 4e. તો ટી ડેશ પ્રપોર્શનલ 1 અપોન 2 અને અંડર રૂટ જે 1 અપોન ઈ જે છે એને આપણે કહીએ છીએ ટી કહીએ છીએ. તો લખી દેવાય. એનો મતલબ શું થયો કે ભાઈ આવર્તકાળ જે છે એ પહેલા કરતા શું થઈ જાય? નવો આવર્તકાળ અડધો થઈ જાય. ઓકે, થેન્ક યુ.